સુરત બ્રેકિંગ ન્યૂઝ। સુરત શહેરમાં ચાલતા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત વરાછા પોલીસે મોટી કાર્યવાહી કરી છે। વરાછા સાધના સોસાયટી પાસે જાહેર રોડ પરથી ગાંજો વેચતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં રુસ્તમ મોહમ્મદ શબ્બીર શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી પાસેથી 488 ગ્રામ ગાંજો, જેની કિંમત 24,400 રૂપિયા, રોકડા 320 રૂપિયા અને 5,000 રૂપિયાનો રિયલમી મોબાઈલ ફોન મળી આવ્યો હતો। પોલીસે કુલ 29,720 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વરાછા પોલીસની આ કાર્યવાહીથી નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે।